નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતના એક મહત્વના પ્રકરણ પૃષ્ઠફળ વિશે અભ્યાસ કરીશું. પૃષ્ઠફળ એટલે કોઈ ઘન પદાર્થ માટે એના જુદા જુદા પૃષ્ઠોના ક્ષેત્રફળ ગણી લઈએ અને એનો સરવાળો કરી અને મળતી કુલ કિંમત એ એક ઘન પદાર્થ માટે એનું પૃષ્ઠફળ કહેવાય. ગણિતમાં મિત્રો આપણે જુદા જુદા આકારો શીખવાના છે. એ પૈકીના ઘન પદાર્થ માટે આપણે વાત કરીએ તો એમાં ઘનની અંદર મુખ્ય બે પ્રકારો છે, એક સમઘન અને બીજું લંબઘન. મિત્રો સમઘનમાં શું હોય છે કે તેની ચારે બાજુઓ જે છે એ કેવી હોય છે? સરખી હોય છે. મિત્રો મેં અહીંયા એક સમઘન દોરવા પ્રયાસ કરેલો છે. તો સમઘન માટે એની બધી જ બાજુઓ એનું માપ આપણે ધારો કે L કહી દઈએ તો એની લંબાઈ, એની ઊંચાઈ અને એની પહોળાઈ, એની કિંમત જો સરખી લઈએ તો એના માટેનું સૂત્ર બનશે 6L². શા માટે 6L² બનશે આપણે સરસ સમજીએ. ધારો કે મારી પાસે અહીંયા આ એક સમઘન છે. જો મિત્રો આ પાસો જે છે એમાં ક્યુબ જે છે એમાં આને આપણે લંબાઈ કહીએ, આ બાજુ પહોળાઈ કહીએ અને આ બાજુ ઊંચાઈ કહીએ. તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ સરખી છે, સમાન છે, એટલે આને આપણે સમઘન તરીકે ઓળખીએ. તો આ સમઘન માટે હવે એના પૃષ્ઠફળો આપણે ગણીએ તો ધારો કે આ 1, પછી આ 2, પછી એના નીચે 3 અને આ 4, આ 5 અને આ બાજુ 6 કલરથી અલગ અલગ પૃષ્ઠો બનાવેલા છે. તો મારી પાસે અહીંયા આ સમઘન માટે 6 ચોરસ છે. એક ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ અને આ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ બંને સરખી છે. અહીંયા આપણે L લઈએ તો આનું માપ પણ L લઈએ, એટલે આના માટે એક L², આ બીજું L², આ ત્રીજું L² અને આ ચોથું L² વત્તા આ પાંચમું L² અને આ છઠ્ઠું L². એટલે આમ સમઘન માટે મારી પાસે પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર શું બનશે? 6L². ઠીક છે મિત્રો. હવે આગળ આપણે વધીએ. મારી પાસે અહીંયા લંબઘન છે. તો લંબઘન માટે એની લંબાઈને આપણે L કહીએ, એની પહોળાઈ માટે આપણે B લઈએ અને ઊંચાઈ માટે H લઈએ. તો મિત્રો હવે મારી પાસે અહીંયા એક લંબઘન છે. હવે આ લંબઘન માટે આપણે આ એની લંબાઈ લઈએ, આ એની પહોળાઈ લઈએ અને આ એની માટે H લઈએ. તો મિત્રો અહીંયા L, આ H છે એટલે આ એક LH મળશે. આનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ મળશે LH. એવું સામેની બાજુ બીજું મળશે, આ બાજુની તરફ મારી પાસે LH મળશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આ H છે અને આ B છે, એટલે આ BH મળશે. આનું તો કે આના માટે એનું ક્ષેત્રફળ BH મળશે અને ઉપર જે છે એ LB, આ બાજુનું જે માપ છે આ L હતું અને આ B હતું, તો આ L અને B, નીચે LB. એટલે મતલબ કે અહીંયા મારી પાસે બે વખત આ LH મળે છે, બે વખત BH મળે છે અને બે વખત LH મળે છે. હું એનો સરવાળો કરું અને સૂત્ર બનાવું તો મારી પાસે લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર બનશે 2LB 2BH અને બે વખત LH. આ બધામાંથી હું બે સામાન્ય કાઢી લઉં તો મારી પાસે સૂત્ર બને LB, BH અને LH. ઠીક છે મિત્રો. હવે આપણે આગળ વધીએ નવા આકાર તરફ. ઘનના આકાર પછી નળાકાર માટેની વાત કરીએ. મિત્રો પહેલા સમજી લઈએ નળાકાર કોને કહીએ. તો સામાન્ય રીતે ધારો કે મારી પાસે આ એક કાગળ છે. હવે આ કાગળને હું જરા આમ રાઉન્ડ શેપમાં વાળી દઉં તો મારી પાસે આ બનશે નળાકાર. ઠીક છે. હવે આ જે કાગળ જે મેં લીધેલો છે, હવે એના આધારે આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો નળાકારની વાળેલી સપાટીનું ક્ષેત્રફળ તરીકે ઓળખવાનું છે, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે કોઈ પણ નળાકાર માટે હું ફરી પાછું જો હું આને ખોલી કાઢું તો મારી પાસે હવે આનું સૂત્ર, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર સહેલું બની ગયું. આ લંબાઈ અને આ પહોળાઈ, લંબચોરસ છે એટલે L ગુણ્યા B. પરંતુ હવે હું આને ફરીથી પાછું વાળી દઉં અને નળાકાર બનાવું. તો નળાકાર બનાવીશ તો ત્યારે મારી પાસે અહીંયા શું બનશે? તો કે આ બાજુની સાઈડ મારી પાસે વર્તુળ બને છે અને વર્તુળ છે એનો પરિઘ બને. પરિઘ છે મતલબ કે 2πr, એટલે મારી પાસે આ L ની કિંમત બની 2πr અને આ H તરીકે લઈએ
તો મારી પાસે નળાકાર, ખુલ્લા નળાકાર મતલબ કે વક્ર સપાટીનું એનું ક્ષેત્રફળ, હવે અહીંયા જે વાળેલી સપાટી મળે છે એનું ક્ષેત્રફળ મિત્રો આ કેટલું હતું 2πr અને આ h, એટલે એનું સૂત્ર મારી પાસે બનશે 2πrh. ઠીક છે, 2πr વર્તુળનો પરિઘ લીધેલો અને આ ઊંચાઈ, એટલે ખુલ્લા નળાકાર માટે મતલબ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકાર માટે શું બનશે 2πrh. મિત્રો આપણી પાસે ધારો કે અહીંયા મારી પાસે આ બીજો એક નળાકાર છે, હવે એમાં આ નળાકાર આ બાજુથી બંધ છે અને નીચેની તરફથી પણ બંધ છે. તો મેં શું કર્યું છે અહીંયા તો કે આ વધારાનું વર્તુળ એક વધારાનું ઉમેરાયું, નીચેની તરફ પણ ઉમેરાયું. તો આમાં બે કન્ડિશન બની શકે, એક બાજુ જો ઉમેરાયેલું હોય તો એક બાજુથી બંધ હોય, ધારો કે અહીંયા નીચેની સાઈડથી બંધ છે, તો આ સૂત્રમાં આપણે એક વખત વર્તુળનું ક્ષેત્રફળ મતલબ કે πr² ઉમેરીશું, એટલે મારી પાસે અહીંયા સૂત્ર બનશે 2πrh પ્લસ πr². હવે આમાંથી હું πr સામાન્ય કાઢી લઉં તો મારી પાસે સૂત્ર બને 2h પ્લસ r. મિત્રો આ એક બાજુથી જે નળાકાર બંધ છે એના માટેનું સૂત્ર બનશે. મિત્રો હવે જો બંને તરફ બંધ હોય, એટલે કે મારી પાસે આ જે નળાકાર હતો એમાં બંને તરફ બંધ છે, તો મેં શું કર્યું છે વક્રકાર સપાટીની અંદર બે વર્તુળો ઉમેર્યા છે, બરાબર. હવે એનું સૂત્ર તમે તારવી શકશો, બનાવી શકશો ને. શું સૂત્ર બનશે તો કે હવે આની વખતે આમાં આપણે શું કરીશું, આમાં આપણે 2 ઉમેરી દઈશું, 2 ઉમેરી દઈશું તો શું થશે તો કે હવે અહીંયા 2 સામાન્ય નીકળશે અને આ 2 કોમન કટ થઈ જશે. ઠીક છે, એટલે મારી પાસે સૂત્ર બનશે 2πr કૌંસમાં h પ્લસ r, જે આ બંને બાજુથી બંધ હોય એવા નળાકાર માટેનું સૂત્ર બનશે. ચલો મિત્રો હવે નવા આકાર તરફ જઈએ. હવે આપણે વાત કરીએ શંકુ માટે. શંકુ જે છે તમે જોયો જ હશે, આઈસ્ક્રીમ કોન, મહેંદીનો કોન, હે ને, તંબુ જે છે સર્કસના તંબુ છે, તો એ બધા આકાર જે છે એ શંકુ આકાર છે. તો હવે અહીંયા શંકુનું જે ક્ષેત્રફળ છે એ આપણે શોધવું છે. તો સૌથી પહેલા આ વાળેલી સપાટીનું એટલે કે ખુલ્લા શંકુ માટે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો મારે મેળવવું હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વાળેલી સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે મારે ત્રિકોણ માટે અહીંયા જે નાનકડો એવો ત્રિકોણ બને છે એના માટે ચર્ચા કરવી જોઈએ. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ જેવું બને છે. આ જે છે ઊંચાઈ એને ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ L તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એની સીધી ઊંચાઈ છે એટલે એને આપણે h તરીકે લઈએ, અને આ જે નીચે વર્તુળ બને છે એના માટે હું r લઉં. તો મારી પાસે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનશે πrl. ઠીક છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. હવે મિત્રો ધારો કે હું અહીંયા આ કોન જે છે એને નીચેથી બંધ કરી દઉં છું, મતલબ શું કરું છું કે એને નીચે એક વર્તુળ ગોઠવી દઈશ, બરાબર. એટલે આઈસ્ક્રીમ કોન તમે જોયો જ હશે મિત્રો, હે ને, ઉપરથી બંધ હોય છે. આ વર્તુળ મેં શું કર્યું છે વધારાનું ઉમેર્યું છે. તો મતલબ હવે મારી પાસે અહીંયા આ બંધ શંકુ માટેનું મારે એક સૂત્ર શોધવું હોય તો હું શું કરી શકું, તો એના માટે મારે આ વધારાનું વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરવું પડશે, જેમ આપણે નળાકારમાં ઉમેરતા હતા. તો અહીંયા આગળ મારું સૂત્ર બનશે πrl પ્લસ πr². આ બંનેમાંથી હું πr સામાન્ય કાઢું તો મારી પાસે સૂત્ર બનશે L પ્લસ r. ઠીક છે મિત્રો. મિત્રો અહીંયા આગળ આપણે આજે L ત્રાસી ઊંચાઈ જે લીધી હતી એ કાટકોણ ત્રિકોણ બનાવીને અહીંયા મળેલી હતી. L નું સૂત્ર શું બનશે તો L બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ, આ પ્રમાણે બનશે. ઠીક છે, h નો વર્ગ વત્તા r નો વર્ગ, કોની કિંમત બનશે L ની, વર્ગમૂળમાં h વર્ગ વત્તા r વર્ગ. હવે મિત્રો આગળ જઈએ, ચોથા આકાર વિશે ચર્ચા કરીએ અને એ છે ગોળ. ઠીક છે, તો ગોળા માટે આપણે આવી રચના જોઈએ. મિત્રો મારી પાસે છે વર્તુળ અને એને હું ચારે તરફથી ઘેરી લઉં ને એક જે નવો આકાર તૈયાર કરું એ શું બનશે ગોળ.
ઠીક છે. તો હવે ગોળા માટે એની વક્ર સપાટી માટે વાત કરીએ તો ગોળાનું ક્ષેત્રફળ જે છે એનું પૃષ્ઠફળ આપણે જે લેવાનું છે તે વર્તુળ માટે એનું ક્ષેત્રફળ શું હતું તો કે પાય આર સ્ક્વેર. પણ આ ચારેય દિશામાંથી આપણે લેવાનું છે, ચારેય સાઈડમાંથી આપણે કર્વ કરીને લઈએ તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનશે ગોળાની માટે પૃષ્ઠફળનું સૂત્ર બનશે 4 પાય આર સ્ક્વેર. હવે મિત્રો ધારો કે આ ગોળો છે હું અર્ધથી તોડી કરું તો મારી પાસે 2 અર્ધવર્તુળ તૈયાર થઈ જશે. ઠીક છે. તો હવે 2 અર્ધવર્તુળ જે તૈયાર થયા તેમાં એક સાઈડ જો ધારો કે ખુલ્લી છે તો આનું અડધું થઈ જશે, એટલે આનું સૂત્ર બનશે મારી પાસે 2 પાય આર સ્ક્વેર. પણ મિત્રો ધારો કે મેં આ બંધ કરી દીધું, અર્ધવર્તુળ હતું એ બંધ કરી દીધું, તો એમાં મેં શું કર્યું, એક વધારાનું વર્તુળ ઉમેર્યું છે, એટલે 2 પાય આર સ્ક્વેર જે હતું એમાં પ્લસ પાય આર સ્ક્વેર કરું છું, તો નવું સૂત્ર મારી પાસે થશે 3 પાય આર સ્ક્વેર. ઠીક છે. તો મિત્રો આ હતા પૃષ્ઠફળ શોધવા માટેના સૂત્રો. આપણે ઝડપથી રિવાઇઝ કરી લઈએ. આપણે શું કર્યું તો સૌથી પહેલા ઘન માટે ચર્ચા કર્યું. ઘન માટે સમઘન, સમઘન માટે આપણને જવાબ મળ્યો. શું જવાબ મળ્યો? સમઘન માટે આપણે લીધેલું 6 બાજુઓ, બરાબર, એટલે 6 પૃષ્ઠો હતા, તો 6 પૃષ્ઠો માટે એક પૃષ્ઠ માટે l સ્ક્વેર, તો અહીંયા જવાબ મળ્યો આપણને 6l સ્ક્વેર. એના પછી આપણે આગળ ચર્ચા કરી લંબઘન માટે. લંબઘન માટે આપણે સૂત્ર વિચાર્યું, એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, મતલબ અહીંયા જે આપણી પાસે 6 પૃષ્ઠો મળતા હતા એમાં 2 વખત LB, 2 વખત આપણી પાસે અહીંયા LH અને 2 વખત BH મળતા હતા. એટલા માટે આપણું સૂત્ર બનાવ્યું 2LB વત્તા 2BH વત્તા 2LH. એમાંથી 2 કોમન કરીએ તો શું મળે છે આપણી પાસે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. મિત્રો ત્યારબાદ આપણે નળાકાર માટે ચર્ચા કરી. નળાકાર માટે આપણે વાત કરી કે આ કોઈ એક લંબચોરસ મેં કાગળ લીધું, એને વાળી દઈએ અને બને છે નળાકારનું વક્ર સપાટી માટેનું સ્વરૂપ. તો હવે વક્ર સપાટી જે છે આપણી એનું ક્ષેત્રફળ શોધીએ તો શું બને તો 2 પાય આર એચ. કારણ કે અહીંયા વર્તુળ જે છે બને છે એનો પરિઘ આપણે ગણતરીમાં લઈએ છીએ, તો વર્તુળનો પરિઘ આપણા આ લંબચોરસ કાગળ માટે એની લંબાઈ થશે, આ ઊંચાઈ. એટલે ફરી પાછું આપણે અહીંયા જોઈએ તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું બને છે 2 પાય આર એચ. હવે આ નળાકાર ધારો કે એક બાજુથી બંધ છે તો એમાં આપણે શું કરીએ, એક વખત પાય આર સ્ક્વેર, એક વખત વર્તુળ ઉમેરીશું, એટલે અહીંયા 2 પાય આર એચ પ્લસ પાય આર સ્ક્વેર. પણ હવે અહીંયા આગળ આપણે બંને વર્તુળ ઉમેરવા છે, જ્યારે બંને બાજુ બંધ છે તો એમાં 2 વખત 2 પાય આર સ્ક્વેર, અને પછી એમાંથી 2 કોમન કાઢીએ, પાય કોમન કાઢીએ, આર કોમન કાઢીએ, વધશે આપણી પાસે એચ પ્લસ આર. આ બંને સૂત્રો તમે સમજી શકશો. આગળ વધીએ શંકુ માટે. શંકુનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, તો એના માટે આપણે શું કરીશું તો આપણે એક શંકુ લઈએ અને એના માટે એની ત્રાસી ઊંચાઈ, સીધી ઊંચાઈ અને નીચે બનતા વર્તુળની ત્રિજ્યા ધ્યાન પર લઈએ. તો આપણી પાસે સૂત્ર બને છે પાય આર એલ, જ્યાં l જે છે એની ત્રાસી ઊંચાઈ છે. હવે ધારો કે આ શંકુ જે છે નીચેથી બંધ કરી દેવામાં આવે. આપણે હમણાં વાત કરી હતી, ધારો કે આ શંકુને મેં અહીંયા નીચેથી બંધ કરી દીધું છે, નવું વર્તુળ એમાં ઉમેર્યું છું, એટલા માટે મારે પાય આર સ્ક્વેર ઉમેરવાનું. તો પાય આર એલ પ્લસ પાય આર સ્ક્વેર, આમાંથી પાય આર સામાન્ય કાઢું તો એલ વત્તા આર. આગળ વધીએ ગોળા માટેનું સૂત્ર શોધીએ. તો ગોળા માટે આપણે ચર્ચા કરી હતી કે આ ગોળો છે ચારે બાજુથી ફેલાયેલો લઈએ છીએ, એટલે આપણે 4 વર્તુળો માટે ચર્ચા કરીએ. તો અહીંયા આપણી પાસે સૂત્ર બનશે 4 પાય આર સ્ક્વેર. આને હું અડધેથી કાઢી નાખું તો, અડધો કટ કરી નાખું તો મારી પાસે અર્ધગોળો મળશે. તો અર્ધગોળા માટેનું ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે, આનું અડધું, એટલે 4 પાય આર સ્ક્વેરનું અડધું થશે 2 પાય આર સ્ક્વેર. અને જો એક બાજુથી વર્તુળ બંધ કરી દઈએ તો મારી પાસે 2 પાય આર સ્ક્વેર પ્લસ પાય આર સ્ક્વેર મતલબ 3 પાય આર સ્ક્વેર સૂત્ર બનશે. તો મિત્રો આ હતા પૃષ્ઠફળ શોધવાના સૂત્રો. મને સાંભળવા બદલ આભાર. થેન્ક યુ.